નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શન વિભાગે દરેક પેન્શનર માટે આજરોજ તારીખ 2/5/2026થી જાહેર કર્યા છે 7 મોટા લાભો અને હવે આવશે અસલી મજા। તો પેન્શનર મિત્રો, કયા 7 લાભો જાહેર કર્યા છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જાણકારીઓ છે તે એકદમ સરળ ભાષામાં મળતી રહેવાની છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આવકારદાયક રાહત મળશે। તો 8મા પગાર પંચે મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલથી વધારીને 31 મે કરી છે। તો રાષ્ટ્રીય પરિષદની માંગણીઓના જવાબમાં કમિશને આ નિર્ણય લીધો છે, જે હવે વિવિધ સંગઠનોને તેમની માંગણીઓ પર વિગતવાર ચર્ચા કરવા માટે વધુ સમય આપશે। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો 31 મે સુધીનો સમય પણ જમા કરાવવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે। તો કમિશને મેમોરેન્ડમ સબમિટ કરવાની સમય મર્યાદા લંબાવી છે, પરંતુ સબમિશનની પદ્ધતિ અંગેના નિયમો કડક કર્યા છે। તો હવે બધી સબમિશન ફક્ત કમિશનની નિયુક્ત ઓનલાઈન લિંક દ્વારા જ કરવામાં આવશે। તો કમિશને સ્પષ્ટતા કરી હતી કે કાગળ આધારિત મેમોરેન્ડમ હાર્ડ કોપી, પીડીએફ અથવા તો ઈમેલ દ્વારા મોકલવામાં આવેલા મેમોરેન્ડાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકૃત નોડલ અધિકારીઓ નિર્ધારિત માળખાગત ફોર્મેટમાં ઓનલાઈન તેમની સૂચનાઓ છે તે સબમિટ કરી શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો સમયમર્યાદા કેમ લંબાવવામાં આવી। તો નેશનલ કાઉન્સિલ ફોર જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે NCJCM એ મંગળવારે કમિશનના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ સાથે મુલાકાત કરી હતી। તો કર્મચારી સંગઠનોએ જણાવ્યું હતું કે ઘણી સંસ્થાઓ અને પેન્શનર સંગઠનોએ ઓનલાઈન મેમોરેન્ડમ સબમિટ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ સમયમર્યાદા 28 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં થયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓને પગલે લેવામાં આવી છે। જોકે આ સમયમર્યાદા લંબાવવાથી ફિટમેન્ટ ફેક્ટર પર અંતિમ નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે, જેના કારણે કર્મચારીઓને તેમના વધેલા પગાર મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે। મિત્રો, તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અને પગાર અંગે મુખ્ય માંગણીઓ શું છે। તો આ વખતે કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે પગાર વધારાનો મુખ્ય આધાર છે। સૌથી પહેલાં વાત કરીએ તો 69,000 રૂપિયા લઘુત્તમ પગાર। તો NCJCMએ પગાર પંચ પાસેથી 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે। તો જો સ્વીકારવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર વર્તમાન 18,000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો વાર્ષિક પગાર વધારો। તો મેમોરેન્ડમમાં 6% વાર્ષિક પગાર વધારાની પણ માંગ છે તે કરવામાં આવી છે। ત્યારબાદ પ્રમોશન અને ગ્રેજ્યુએટીની વાત કરીએ તો પ્રમોશન સમયે 2 વધારામાંથી એક ઓછામાં ઓછા રૂપિયા 10,000નો લાભ અને 1 મહિનાના પગાર જેટલી ગ્રેજ્યુએટીની પણ માંગ કરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદ આગળ શું થશે તેની વાત કરીએ તો 31 મેના રોજ મેમોરેન્ડમ સબમિટ કરવાની નવી સમયમર્યાદા સમાપ્ત થયા પછી 8મો પગાર પંચ પ્રાપ્ત થયેલા તમામ સૂચનો અને ડેટાનું સંપૂર્ણ વિશ્લેષણ શરૂ કરશે। તો આ પ્રક્રિયા દરમિયાન કમિશન વિવિધ કર્મચારી સંગઠનો, મંત્રાલયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નોડલ અધિકારીઓ દ્વારા ઓનલાઈન પોર્ટલ દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓ, ખાસ કરીને 3.83ના ફિટમેન્ટ ફેક્ટર
અને ₹69,000 લઘુત્તમ વેતન જેવા પ્રસ્તાવો પર વિચાર કરશે. તો અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વ હેઠળની પેનલ નાણાકીય બોજ અને કર્મચારીઓની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વધુ ચર્ચા કરશે. તો અંતે કમિશન તેમનો વિગતવાર અહેવાલ અને ભલામણો કેન્દ્ર સરકારને સુપરત કરશે, જેને આધારે કેબિનેટ પગાર વધારા અને ભથ્થા અંગે અંતિમ નિર્ણય લેશે અને તેમના અમલીકરણ માટે સમયરેખા છે તે નક્કી કરશે. મિત્રો, તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.